ગુજરાતના મોરબી જિલ્લાનું આજે કાંકરેજી ગામ એક ઐતિહાસિક ગામ છે, જ્યાં સત્યાગ્રહમાં લોકોએ પોતાનું દેશ આઝાદ કરવા માટે યોગદાન આપ્યું હતું. એ ધરા પર આજે જિલ્લાનો ધ્વજવંદનનો કાર્યક્રમ અમારી કલેક્ટર ટીમ અને એસપી ટીમ અને તમામ ગવર્મેન્ટની તમામ અધિકારીઓ ખૂબ સારી મહેનત કરી આ ગામને પસંદ કરવામાં આવ્યું. આવનારા સમયમાં દેશ નવી દિશા તરફ જઈ રહ્યો છે. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના એક નવો રાહ ચીંધી રહ્યા છે. ત્યારે 125 કરોડ ભારતીય લોકો એક દિશામાં ચાલી રહ્યા છે. દુનિયામાં ભારત આજે સાંસ્કૃતિક અને વિકાસ બંનેનો સમન્વય સાથે એક સુંદર મેસેજ આપ્યો છે. ત્યારે વૈશ્વિક નેતા બન્યા છે નરેન્દ્રભાઈ. એ નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે દેશને વિકાસના પંથ પર લઈ રહ્યા છે, ત્યારે સૌ ભારતીયો આપણે એવો સંકલ્પ કરીએ કે હું મારા રાષ્ટ્ર માટે પહેલું પછી હું. મોરબીની ધરતી પરથી આજે પદ્મશ્રી પણ પ્રાપ્ત થયો છે. જેમણે આયુર્વેદ માટે પરમારભાઈએ જેમણે આયુર્વેદ માટે પોતાનું જીવન ખર્ચ્યું છે. 51 જેટલા બુક્સ લખી છે અને અનેક સંશોધનો કર્યા છે આયુર્વેદમાં. એમની નાનકડી એવા ગામોની અંદર પણ સરકારે નોંધ લઈ ગુજરાતમાં એકમાત્ર વ્યક્તિ પસંદગી પામ્યા છે, એ પરમારભાઈ છે. અને એમણે જે આપેલું યોગદાન એ આ પર્વ પ્રસંગે મોરબી માટે હંમેશના માટે ગર્વ, પૂરું ભારત તો ગર્વ લઈ રહ્યું, પણ મોરબીની ધરા પરથી જ્યારે એમનું પસંદગી થઈ છે ત્યારે એમના જૈફ વય છે, ઉંમર લગભગ 85 યર છે. એમને પણ એમના કર્મને હું પણ આજે વંદન કરું છું.